નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન દ્વારા માતાના નામે એક વૃક્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું। આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે। આ પ્રસંગે ખુદ વડાપ્રધાન મોદી આજે લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા માટે એક અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે। આ શીર્ષક માતાના નામે એક વૃક્ષ આપવામાં આવ્યું છે। પીએમ મોદી પોતે એક છોડ લગાવીને આની શરૂઆત કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુદ્ધ જયંતિ પાર્કમાં એક છોડ રોપીને આ અભિયાનની શરૂઆત કરશે। તેનો ઉદ્દેશ્ય દેશભરમાં અભિયાન ચલાવીને વૃક્ષો વાવવાનો છે। પીએમ મોદી આજે લગભગ 10:45 બુદ્ધ જયંતિ પાર્કમાં રોપા વાવીને આ અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે। વડાપ્રધાન આ અભિયાન દ્વારા દેશભરમાં વૃક્ષારોપણ અંગે લોકોને જાગૃત કરવાની યોજના ધરાવે છે, જેથી કરીને વધતા ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી શકાય। તમને જણાવી દઈએ કે આ વર્ષે દેશના ઘણા રાજ્યોમાં લોકોને આકરી ગરમીનો માર સહન કરવો પડ્યો છે। આ અંગે નિષ્ણાતોએ લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવાની સલાહ આપી છે। વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂને પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસના મહત્વ વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે। તે 150થી વધુ દેશોમાં ઉજવવામાં આવે છે। યુએનજીએ દ્વારા પ્રથમ વખત 5 જૂન 1972ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત કરવામાં આવી હતી। દર વર્ષે આ દિવસની થીમ અનુસાર ઉજવવામાં આવે છે। આ વર્ષની થીમ લેન્ડ રિસ્ટોરેશન, ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રોટ રેઝિલિયન્સ રાખવામાં આવી છે અને આ વખતે સાઉદી અરેબિયાને યજમાન દેશ બનાવવામાં આવ્યો છે।